નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે બે પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે તારીખ 13 અને 16 અને 17 ફેબ્રુઆરી 2026ના રોજ પશ્ચિમી હિમાચલ ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે। અહેવાલો પશ્ચિમી વિક્ષેપ 13 ફેબ્રુઆરીથી સક્રિય થશે, જ્યારે બીજો પશ્ચિમી વિક્ષેપ 16 ફેબ્રુઆરીથી સક્રિય થશે। આઈએમડીના અહેવાલ અનુસાર 15 ફેબ્રુઆરીએ બંગાળની ખાડી અને દેશના પૂર્વી ભાગો પર એક લો પ્રેશરનો એરિયા બની રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે। પશ્ચિમી હિમાચલ ક્ષેત્રમાં 13 અને 16 ફેબ્રુઆરીએ બે અલગ અલગ પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળી શકે છે। તામિલનાડુ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં 19 ફેબ્રુઆરી સુધી સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે। 19થી 26 ફેબ્રુઆરી દરમિયાન તમિલનાડુ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની ધારણા છે। પૂર્વી રાજ્યોમાં પૂર્વી મધ્યપ્રદેશ, હિતભર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની ધારણા છે। ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ કર્ણાટકમાં 19 ફેબ્રુઆરી સુધી સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની ધારણા છે। દરમિયાન પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહાર દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં 19થી 26 ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની ધારણા છે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।